હેપી બર્થડે બેન. થેન્ક યુ ભાઈ. હેપી બર્થડે સવિતા બેન. થેન્ક યુ ભાઈ. હેપી બર્થડે સવિતા બેન. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ થી કામ નહીં હાલે. પાર્ટી લાવો, ક્યાં રાખેલી છે? અરે પાર્ટી આપણે બહુ મોટા ફાર્મ હાઉસ માં રાખેલ છે, હાલો તમને લઈ જાવ. रुको जरा सबर करो. અરે બેન ના બર્થડે હાટું છે ને આ આખું ફાર્મ હાઉસ બુક કર્યું આપણે. એટલે આવડું મોટું ફાર્મ હાઉસ તમે બર્થડે માં બુક કર્યું તો મોંઘું નહીં શું હોય? અરે આ ડીકે આ ફાર્મ હાઉસ છે ને 2999 માં એને 12 કલાક માટે ભાડે આપે છે. લે આ લે અહીં તો સ્વિમિંગ પુલ ને લાગે. હાલો નાવા. આમાં નાવાના પૈસા લે. એટલે ભાઈ એટલા બધા પૈસા નથી. આમાં નાવા માટે એને પર પર્સન વ્યક્તિના એને 2 કલાકના 100 રૂપિયા છે ખાલી. જો અહીંયા તમારે કોઈ પણ પ્રસંગ કરવા હોય ને તો આખું ફાર્મ હાઉસ તમને ભાડે મળી રહેશે. અને એ પછી લગ્ન પ્રસંગ હોય કે પછી બર્થડે પાર્ટી હોય કે પછી બેબી શાવર હોય, તમને ગમે એ પ્રસંગ માટે આ ફાર્મ હાઉસ તમને ભાડે મળી રહે. અહીંયા તમને એને બાળકો માટે હિંચકા અને લસરપટ્ટી પણ મળી જાય. અહીંયા તમને 20 બાય 30 નું સ્વિમિંગ પુલ મળી જવાનું છે, જેમાં મોટા માટે અને બાળકો માટે અલગ અલગ વ્યવસ્થા છે. અને આ છે ને તમને મોટું વિશાળ ગ્રાઉન્ડ મળી રહે એટલે તમારા નાના છોકરાને રમવું હોય ને એટલે એને મજા જ આવ્યા કરશે. અને અહીંયા તમને તમારા બાળકો માટે આવી મિની થાર પણ મળી જાય છે. એટલે તમે જો આ ફાર્મ હાઉસ આવશો ને તો તમારા બાળકોને મોજ આવી જવાની છે. અને આ ફાર્મ હાઉસ તમને છે ને નાઇટમાં ભાડે મળી જાય. તમારે રસોઈ બનાવી હોય ને તો અહીંયા તમને કિચન પણ મળી રહેશે. તો સવિતા બેન ચા પીવાનું મન થયું યાર, ચા બનાવવાની. આ બધા ક્યાંની વાત જોવે છે. હાલો ની ચા નથી પીવા. હાલો હાલો તો અમે તો કેક કટિંગ કરી નાખ્યો છે. જો તમારી કેક કટિંગ અથવા તો કોઈ પણ પ્રસંગ કરવો હોય ને તો નીચે નંબર આપેલો છે, જેને તમે કોન્ટેક્ટ કરીને કોટામી ગામમાં આવેલા આ ફાર્મ હાઉસ ને તમે બુકિંગ કરી શકો છો. જે બગદાણા થી 24 કિલોમીટર દૂર થાય છે, જેસર થી 19 કિલોમીટર દૂર થાય છે અને મહુવા થી ખાલી 28 કિલોમીટર દૂર થાય છે. તો એન્જોય કરવા માટે છે ને આ ફાર્મ હાઉસ ને તમે બુકિંગ કરી શકો છો.